તો જય માતાજી મિત્રો, આપણે જવાનું છે આજે બેનના ઘરે શામથી. તો બધી ફેમિલી થાય છે તૈયાર ને આપણે જકુએ ટ્રેક્ટર લઈને જવાનું છે. એટલે મિત્રો આપણે ટ્રેક્ટર થોડી સફાઈ કરી નાખો. એમાં મિત્રો આપણે જઈએ ઓમઢી. તો થોડો આગળ મળીએ. તો મિત્રો આપણે આવી ગયા છે કુએ. જો કટર છોડી નાખો. ટ્રેક્ટર લઈને જવાનું છે ફેમિલી સાથે 6-7 જણા છે. 8-10 કિલોમીટર થાય છે શામથી આપણે હોયથી, એટલે વહેલો શાંતિથી જાય છે. મિત્રો ટ્રેક્ટરની સફાઈ કરી નાખો થોડી. મિત્રો આ રીતે રાખું છું ટોપરીને અસલ મસ્ત સાધન રાખવાનો 1 નંબર. મિત્રો આપણે આવી ગયા છે જૂના ડીસા. દરવાજો વળવાનું છે. ડાયરેક્ટ ડીસા ને આપણે જવાનું છે શામથી. આ બાજુ વળી જવાનું છે ગોવા રોડ. આ બોર્ડ આવી ગયું છે ને આપણે જવાનું છે આ રોડ. મિત્રો આપણે ઓમઢીથી વળી ગયા હતા પાણી મેરી. તો આ નદીવાળા જળાશય છે કેનાલ. આપણે બેનના ઘરે આવી ગયા છે. રોટલા ખાઈને બેઠા છે મિત્રો. ને જો આ લોકોને બધાને ગારનું વાવેતર ખૂબ કરે. થોડું આ ગાર વાવેતર છે. પેલા ભીંડા છે. તો મિત્રો જો આ દેશી ગુવાર છે. આમની ભેંસો છે. તો જેવા દેશી ગુવાર ગુવારનું વાવેતર કર્યું છે. જો મિત્રો આ બધું દેશી ગુવાર છે. નાની ફળી આવે જો મિત્રો. હાલ તો મંદી હેડે છે પણ હવે થોડા તો રનિંગમાં ચાલુ થશે. અને આ છે મિત્રો આપણે બેનનું ઘર. રોટલા ખાઈને બેઠા છે મિત્રો. આ છે આપણે બેનનું ઘર. આપણે બેનનું ઘર મિત્રો જો